ઓકે, આમાં હું તમને કહું ખાલી એક સૂત્ર યાદ લખી લેવાનું, યાદ ન રાખો તો પણ ચાલશે કેમ કે તમારે કોઈથી પૂછાતું નથી. ઓકે, શું આવશે? હ્યુમિડિટી. શું કહેવાય? ભેજતા. શું આવશે? પાણીની વરાળનું આંશિક દબાણ. ઓકે, નીચે સેમ ટુ સેમ પાણીની વરાળનું દબાણ. એટલે વરાળનું કુલ દબાણ નીચે આવશે, ઉપર ખાલી આંશિક દબાણ આવશે. ઓકે, એટલે તમારું આંશિક દબાણ અહીં કેટલું છે? 0.012 ગુણ્યા 10⁵ અને તાપમાને પાણીની વરાળનું કુલ દબાણ તમને આપેલું છે 0.016 10⁵. તો આ તમે સોલ્વ કરશો તો 12/16 એટલે કે 3/4 એટલે કે 0.75. અને તમારે ટકાવારીમાં જતો તો કેટલું આવશે? 75% આવશે. કેટલું આવશે? 75%. ખબર પડી ગઈ બધાને? હેલો, હા સર. ઓકે, તો બોલતા રહેવું. ચાલો આગળ. હવે સેન્ટીગ્રેડ, ફેરનહીટ આ તો આવડે ને, આપણે આવી ગયો ને, એપીએમટી નો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જ છે. કેટલો જવાબ આવતો હતો? તફાવત કીધો એટલે લગભગ 60 આવતો તો 40? 40. ઉભા રહેજો, અહીંયા ખાસ બંનેમાં થોડોક ચેન્જીસ છે. સેન્ટીગ્રેડ સ્કેલમાંથી ખાલી જગ્યા તાપમાન નોંધ છે અને ઓલામાં આપણો તાપમાનનો તફાવત આપેલો હતો ને. ઓલા હું બધું તમને તાપમાનનો તફાવત ગોતવાનો હતો, આમાં તમને નવું તાપમાન ગોતવાનું છે. ઓકે, પેલા ક્વેશ્ચન હોમવર્કમાં. નેક્સ્ટ એમસીક્યુ. ચાલો, આમાં શું કીધું છે? V1 થી વિસ્તરિત કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં કાર્ય મહત્તમ થાય? ફટાફટ. સમદાબી. આપણે પહેલા આવી ગયેલો છે. સમોષ્મી પ્રક્રિયામાં કઈ વસ્તુ અચળ હોય? ઉષ્મા સમાન હોય. ગ્લિસરીનનો સાચો કદ પ્રસરણાંક 0.000597 પ્રતિ ડિગ્રી સેલ્સિયસ અને કાચનો રેખીય પ્રસરણાંક, જો ખાસ ધ્યાન આપજો, અહીંયા તમને કદ પ્રસરણાંક આપેલું છે અને ઘન પદાર્થનો તમને રેખીય પ્રસરણાંક આપેલો છે. ઓકે, 0.1234550 છે. ઓકે, 509. તો ગ્લિસરીનનો સ્પષ્ટ કદ પ્રસરણાંક કેટલો થાય? ચલો, સ્પષ્ટ કદ પ્રસરણાંક કઈ રીતે આવશે? ગામા એપેરેન્ટનું સૂત્ર હું તો મેં તમને યાદ રાખવાનું કીધું હતું. ગામા એપેરેન્ટ આપણે ડીપીપીમાં પણ ક્વેશ્ચન્સ આવી ગયેલા છે. શું આવે? કોનું ગોતવાનું છે? ગ્લિસરીન કેવું પદાર્થ છે? પ્રવાહી છે. શું છે? પ્રવાહીનું પરિણામ લેવા શું કે પ્રવાહી માઇનસ ઘન લખાય ને, શું લખાય? લિક્વિડ માઇનસ સોલિડ. આખું લખી દઈએ તો શું આવશે? લિક્વિડ માઇનસ સોલિડ. ઓકે, અહીંયા તમારે કેટલો આવશે? ગામા ઓફ ગ્લિસરીન અને માઇનસ ગામા ઓફ ગ્લાસ. ઓકે, ધ્યાન રાખજો, ગામા ઓફ ગ્લિસરીન કેટલો આવશે? અહીં આપેલો જ છે તમને 0.1239597 માઇનસ ગામા ઓફ, જો ખાસ રેખીય પ્રસરણાંક આપ્યો છે તમારે ઘન પદાર્થનો ગામા ગોતો તો શું કરો તમે? બોલો. મેં તને આ ક્વેશ્ચન્સ લખીને મોકલો હતો. હા, એ લિક્વિડ માંથી સોલિડ ને બાદ કરવાની. હા, પણ પછી ગામા ઓફ ગ્લાસ કેટલો લખવાનો? તમને અહીંયા રેખીય પ્રસરણાંક આપ્યો પણ આ તો કદ પ્રસરણાંક થાય. 3 આલ્ફા થાય ને? શું થશે? 3 આલ્ફા થાય ને? પૃષ્ઠ હોય તો 2 આલ્ફા લખાય, બંને દિશામાં સરખા હોય તો, અને ગામા હોય તો 3 દિશા હશે એટલે 3 દિશા એટલે કેટલું લખાય? 3 આલ્ફા. તમને યાદ રાખવાનું કીધું. આને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે ગુણવું પડશે. આ ધ્યાન રાખવાનું, 3 ગુણ્યા 1 2 3 4 5 અને 9 તો 27 આવશે ને? તો પાછળથી તમે 27 બાદ કરો તો કેટલા વધશે? 2000 એટલે 57 વધે.
કેટલો આવશે ઓપ્શન નંબર બી થાય ને હમ. પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એ વસ્તુ યાદ રાખવાની છે બધાને, ધ્યાન રાખવાનું નાની નાની વસ્તુ. નીટમાં હજી પૂછવાનું નથી પણ એમ્સમાં પૂછાઈ ગયેલું છે MCQ. ચલો આગળ. નળાકાર પાત્રમાં પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે છે તો તેને તે જ સ્થિતિમાં રાખવામાં આવે તો સમય જતા શું થાય? બોલો બોલો ફટાફટ. દબાણ હો દબાણ ઘટે. દબાણ કયા માટે દબાણ ઘટે? ઘટે. સંકોચન કરેલું છે તો દબાણ શા માટે ઘટે? શું કર્યું છે સંકોચન? સંકોચન કોને કહેવાય? પેલા તો સંકોચન કોને કહેવાય? ઘટે. કદમાં કદ ઘટાડો. કદ ઘટે. શું થાય? કદ ઘટે. કદ ઘટે તો આપણને ખબર છે એક તો તાપમાન વધે અને દબાણ પણ વધે ને. હમ. હા શું થાય? દબાવીએ એટલે દબાવવાનું છે એટલે દબાણ વધવાનું છે અને તાપમાન પણ વધશે, ગરમ થશે એટલે. ઓકે, તો શું આવશે અહીંયાથી જવાબ? જો દબાણ ઉપર તમને બધું પૂછ્યું. શું પૂછ્યું છે? દબાણ. પણ તમને ડાયરેક્ટ નથી પૂછ્યું કે દબાવો એટલે શું થાય. શું કીધું? સમય જતા એટલે લોંગ ટાઈમ પછી, ઘણા સમય પછી શું થાય? તો જો તાપમાન વધે પેલા તો પાત્રનું. હવે તમને એવું નથી કીધું કે અવાહક પાત્ર છે, એવું કીધેલું છે? નથી કીધેલું. એટલે શું થાય છે? શું થાય? વાતાવરણમાં શું કરશે? ઉષ્મા મુક્ત કરે ને શું કરે? હા શું કરશે? વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરશે. વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે એટલે એનું તાપમાન શું થાય? ઘટે. શું થશે? ટી ઘટશે. ટી ઘટશે એટલે દબાણ પણ કેવું થશે? ઘટશે. ઘટશે. એટલે અંતિમ પ્રક્રિયા શું થશે? બહુ લાંબા સમય પછી દબાણ ઘટે. દબાણ ઘટે. ખબર પડી કે ન પડી? હા ઓકે, ચલો આગળ. થર્મોડાયનેમિક અવસ્થા રાશિ કઈ નથી. આ તો આવી ગયેલું પેલા હમ. આ આપણે નીટમાં પણ 2 વખત પૂછી લીધું, DPP માં પણ. ચલો આ ક્વેશ્ચન પણ આવી ગયેલો છે. AIPMT માં એમ્સમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. AIPMT ના બધા ક્વેશ્ચન ગણી નાખેલા છે. પેલો 2/5 આવતું હતું ને, 5/2. હા ચલો આગળ. સમાન દળ ધરાવતા ધાતુનો ગોળો અને ખૂબ જ ખેંચેલી સ્પ્રિંગના સમાન દ્રવ્યમાંથી બનાવેલું છે તો ગરમ કરીને ઓગાળવામાં આવે તો કેટલી ગુપ્ત ઉષ્મા આપવી પડે? બોલો. સમાન આપવી પડે, અલગ અલગ આપવી પડે. જો ગુપ્ત ઉષ્માનું સૂત્ર શું આવે? Q બરાબર ml. શું થાય? Q બરાબર ml. હવે જો હું કીધું છે દ્રવ્ય કેવું છે? સમાન. એટલે L સમાન થઈ ગયો. શું છે? હા દ્રવ્ય સમાન છે. સમાન બીજી વસ્તુ શું આપી છે? દળ પણ સમાન છે. શું છે? દ્રવ્ય સમાન એટલે L સમાન થઈ ગયો ને. હે? અને M પણ કેવો થઈ ગયો? સમાન. તો Q બરાબર ml તો ઉષ્મા પણ કેવી આવે? સરખી જ આવશે. શું આવશે? બંને ગોળા માટે કેવી છે? સમાન. કેવું કઈ સ્પ્રિંગ નો હોય કે આકાર બદલી જાય તો ઉષ્મા બદલી જવું હોય? ન હોય ને. તમે લોખંડની સ્પ્રિંગ ઓગાળો, લોખંડનો ગોળો ઓગાળો, બંને ઓગાળવા માટે તો તાપમાન તો કેવી જરૂર પડે? હરખી જ ઉષ્મા આપવી પડે. એમ. આગળ. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવી ગયું આપણે આ રીતનું ત્રિઘાત પટ્ટી છે. શું કીધું છે? x નો રેખીય પ્રશ્નાંક y કરતા વધારે છે. શું છે? આલ્ફા ઓફ x ગ્રેટર ધેન આલ્ફા ઓફ y. ઓકે, તો દ્વિઘાતીય પદાર્થ ઠંડુ, જો ખાસ ધ્યાન રાખજો આ વખતે શું કરવાનું છે? ઠંડુ પાડવાનું છે તો શું થાય? કઈ બાજુ વળશે? ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી. ઠંડુ પાડીએ તો શું થાય? પેલા તો કદ ઘટે. x ની લંબાઈમાં ઘટાડો વધારે થાય ને. હમ. આલ્ફા વધારે એટલે ફટાફટ ઠંડુ પડશે. ઠંડુ પડે એટલે શું થાય? લંબાઈ ઘટે. ઘટે. શું આવશે? ડેલ્ટા L બાય L આવે ને આપણે. હમ. શું આવશે? આલ્ફા ડેલ્ટા ટી. તો આલ્ફા વધારે મતલબ લંબાઈનો ઘટાડો પણ કેવો આવશે? વધારે. મતલબ શું થાય? x ની લંબાઈમાં ઘટાડો કેવો થશે? વધારે. વધુ થાય. ચલો ઘટાડો વધુ થાય તો એ અંદર તરફ આવશે કે બહાર તરફ આવશે? અંદર વળે તો વળશે એ તો આપણને ખબર જ છે. શું છે? હમ. વળશે તો ક્યાં જશે? x વાળું પદ અંદર તરફ આવે ને. હમ. કેમ કે અંદરની લંબાઈ નાની હોય ને, ત્રિજ્યા પ્રમાણે 2π લેવા જઈએ તો શું હશે? અંદરની નાની આવશે, x અંદર આવશે અને y બહાર. તો કઈ બાજુ x ને અંદર રાખવું હોય તો વાળવું પડે? x ને અંદર રાખવું હોય તો કઈ બાજુ વાળવું પડે? ડાબી બાજુ. આવું રાખવું પડે ને. આમ
જમણી જમણી આ બધું જમણી છે કે નહીં? બાજુ આ તમારે હા, x આવશે બાજુ. અંદર ને y તરફ બહાર, તો કઈ બાજુ વળ્યું? જમણી જમણી બાજુ ડાબી બાજુ જમણી વળે ને. બાજુ. જમણી બાજુ ક્યાં વળ્યું હોય? એટલે x ડાબી અંદર આવે એટલે આને આમ વાળવું પડે ને. હમ કઈ બાજુ વળે? ડાબી બાજુ વળે. આગળ બરફ બનાવવા પાણીની એન્ટ્રોપી જમણી બાજુ વાળા ઘટે. ઘટે. શું હશે? એન્ટ્રોપી ઘટશે. પ્રવાહીમાંથી ઘન બને. કેમિસ્ટ્રીમાં વધારે આવતું છે. આપણે એક સૂત્ર લખતા હોય છે. ડેલ્ટા એસ બરાબર આપણે શું લખીએ છીએ? ડેલ્ટા ક્યુ બાય ટી. ટી. ચલો બરફ બને એટલે ઉષ્મા મેળવે કે મુક્ત થાય? મેળવે. મેળવે. બરફ બનાવવાનો છે. ઉષ્મા બરફ ઉષ્મા મેળવે તો બરફ બની જાય એમ ને. ગરમ કરીએ એટલે બરફ બને. હા હા ગુમાવ ગુમાવે. શું આવશે? ગુમાવે. બરફ બનાવે ત્યારે શું થાય? હા. બને ત્યારે શું કરશે? ક્યુ કેવો આવશે? નેગેટિવ. ઉષ્મા ગુમાવે એટલે બોલો. ઉષ્મા ગુમાવે એટલે ક્યુ કેવો આવે? નેગેટિવ. તો ક્યુ નેગેટિવ હોય તો શું થાય? એન્ટ્રોપી નેગેટિવ આવશે. નેગેટિવ એટલે ઘટે. ઘટે. આગળ આ તો આવી ગયો ને. ઓકે, આંતરિક ઉર્જા સોરી એન્ટ્રોપી વાળો છે. આપણે એન્ટ્રોપીના દાખલા પૂછાતા નથી. ઓકે, તો જોઈ લઈએ. ચાલો, ચક્ર અપ્રતિવર્તી પ્રક્રિયા છે. પ્રતિવર્તી એન્જિન આપેલું છે. તાપમાન વિરુદ્ધ એન્ટ્રોપીનો ગ્રાફ આપેલો છે. તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે? શું ગોતવાનું છે આપણે? કાર્યક્ષમતા ગોતવાની છે. તો કઈ રીતે બોલો? કાર્યક્ષમતાનું પહેલા મેઇન સૂત્ર શું આવે? થીટા 1 બરાબર માઇનસ W by Q1 W by Q1 અથવા તો આપણે અહીંયા લખીએ ને Q1 minus Q2 by Q1 અથવા તો 1 minus Q2 by Q1. આવું કરીએ તો જો આપણે આગળ હમણાં એન્ટ્રોપીનું સૂત્ર ભણી ગયા. શું હતું? S બરાબર S બરાબર અથવા તો S બરાબર શું લખીએ આપણે? Q by T. તો Q બરાબર શું લખાય? ST. ST શું લખાય? ST ST. તો બંને માટે ST ST લખાય ને. તો Q2 કેટલું આવશે? S0 T0 શું આવશે? અને Q1 કેટલું લખાશે? Q1 કેટલું લખાશે? 4 Q1 ઉષ્મા આપવાની છે. ઉષ્મા ક્યાંથી આપે? ઉષ્મા કાર્ય ક્યાંથી? 2T2 માંથી આવે 2T2 માં ઊંચા તાપમાનથી લેવાનું ને. 2T0 ઊંચું તાપમાન કયું આવે? 2T2. 2T2 ત્યાંથી તમારે આપવાની છે. શું કરવાનું છે? આપવાની છે. તો કેટલો ફરક આવશે? ST0 થાય ST જેટલો જ ફરક આવે તો છે. ST0 આવે હા તો 1 - 1 0 થઈ જાય. એવું થોડું હાલે? ઊંચા નીચા બંને હોય તો હરખું જ હોય. Q1 Q2 બંને હરખી હોય તો ઉષ્મા થોડી આપે. તો 4 હમ 4 શું 1 શું હોય? Q1 કેટલું આવશે? એક તો નીચે તાપમાને હોય ઈ S0 T0 નીચે તાપમાને જેટલે ગુમાવે ઈ પ્લસ 3 શું થાય? આ ક્ષેત્રફળ જેટલી એક્સ્ટ્રા ઉષ્મા હોય ને. du તો 0 હોય કે નહીં? બોલો, ચક્રીય પ્રક્રિયા થાય એટલે તો આનું બંનેનો ગુણાકાર કરો એટલે શું મળે? ઉષ્મા મળે કે ન મળે? Q બરાબર S ડેલ્ટા T. શું લખાય ને? ડેલ્ટા Q ના સ્વરૂપમાં લખો તો અહીં ડેલ્ટા S કરી નાખો, અહીં ડેલ્ટા T કરી નાખો. તો Q બરાબર શું લખો તમે? S ડેલ્ટા T લખાય કે ન લખાય? અથવા તો ડેલ્ટા S ડેલ્ટા T. ખબર પડી કે ન પડી? તો શું આવશે? S0 T0 પ્લસ આનું ક્ષેત્રફળ જેટલી એક્સ્ટ્રા હશે કે નહીં? આનું ક્ષેત્રફળ કેટલું આવશે? હાફ ઓફ S0 T0 લખાય ને. તો આ કેટલી થાય? 3/2 S0 T0. ઓકે, આપણે એન્ટ્રોપીના દાખલા નીટમાં નથી પૂછાતા એટલે એનું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આ તો એમ્સમાં આવી ગયેલો છે એટલે આપણે ગણીએ છીએ. એટલે 3/2 S0 T0 તો ઉડી જાય. તો 1 - 2/3 એટલે કે 1/3 આવશે. કેટલો આવશે? 1/3. તમારે કેમિસ્ટ્રીમાં પૂછાતા હશે, આપણે અહીંયા પૂછાતા. એમાં પછી તમારે કાર્યક્ષમતા નો આવતી હોય ને, એવું થાય ને? હા નો ના. ઓકે, ચાલો આગળ. IMCQ આવડશે?
આવા એમસીક્યુ આપણે પેલા ગણી ગયેલા છીએ. બોલો હા આવડશે કે નહીં આવડે? આવો શું થાય? કઈ વસ્તુ પેલા એક વસ્તુ લેવાની? આ એક લેવાનું કર્યું. હમ? સારું. કઈ વસ્તુ લેવાની થાય? આંતરિક ઉર્જા આંતરિક ઉર્જા આઈ અને એફ ની કેવી હોય? સમાન આઈએફ હોય. માર્ગે જાઓ કે આઈએફ માર્ગે જાઓ કે આઈબીએફ માર્ગે જાઓ, બધી જગ્યાએ આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો હશે? સરખો હશે. એના સરખો. ઉપર તમને 3 વસ્તુ ગોતવાની કીધી છે. કઈ કઈ કીધી છે? એક તો ડેલ્ટા ઇન્ટરનલ ફાઇનલ છે. પહેલી વસ્તુ કઈ છે? આઈબીએફ માર્ગ ઉપર કાર્ય, તો આ માર્ગ ઉપર કાર્ય. ઓકે, પછી એફઆઈ માર્ગ ઉપર કાર્ય તમને 13 આપેલું હોય. એફઆઈ જો ખાસ ધ્યાન રાખજો, એફઆઈ એટલે તમારો રિટર્ન વાળો માર્ગ છે અને આ બંને અહીંયા છે એટલે પ્લસ માઇનસ માં ધ્યાન રાખવાનું તમારે. ઓકે, અને ત્રીજું છે ઇન્ટરનલ એનર્જી 10 હોય તો ફાઇનલ ઇન્ટરનલ એનર્જી કેટલી હશે? આવડશે કે નહીં આવડે? 5-6 દાખલા આપણે ગણી ગયેલા છીએ આવા આ જ રીતના ગ્રાફ ઉપરથી. અને આઈબીએફ વાળા બે ગણી ગયા ને આપણે. બોલો, હા આ રીતના જતા બે ગ્રાફ, બે તો ડાયરેક્ટ આ જ ગણી ગયા હતા આપણે. ઓકે, ચાલ આગળ. શું છે? 1 મોલ આ સમતોલન સ્થિતિમાં P1 V1 T થી અંતિમ સ્થિતિ P2 V2 T સમતાપી પ્રક્રિયા. નો આપેલી તો પણ ખબર પડી જાય કેમ કે અહીંયા તાપમાન T અને અહીંયા પણ તાપમાન કેટલું છે? T છે એટલે ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો. તો આ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે? આ તો તમારે ડાયરેક્ટ સૂત્ર જ આવે ને. હા R ln V2 by V1 એનઆર ln V2 by V1 R ln V2 by V1 આપણે તારવવું છે કે ના આવડે છે બધાને? આવડે છે. હે? કેમેસ્ટ્રીમાં આવે છે આવે છે? હા એટલે યાદ રાખવું છે કે તારવવું છે તમારે? ત્યાં તો હું તારવી દઉં. છે નહીં કઈ સૂત્રમાં એવું કઈ? બોલાવો. હા તો ચાલી ગયું. શું આવશે? બે તો એન્ટ્રોપી નું સૂત્ર શું આવે? Q by T, શોર્ટ એન્ડ સિમ્પલ. આપણે ક્યારના હમણાં 2 વખત લખી ગયા ને. શું આવે? Q by T. ચલો, પ્રક્રિયા કઈ છે? સમતાપી. તો આપણે પેલા Q ગોત નાખે એટલે મળી જાય ને. તો સમતાપી હોય તો ડેલ્ટા U કેટલું આવશે? 0. તાપમાનનો ફેરફાર ન હોય એટલે ડેલ્ટા U કેટલું આવે? 0. મતલબ શું છે? ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W એટલે Q બરાબર કાર્ય લખાય ને તમારે થતું કાર્ય. તો કાર્ય સમતાપી પ્રક્રિયામાં કાર્યનું સૂત્ર mu RT ln V2 minus V1. હવે ને સમતાપી પ્રક્રિયામાં કાર્યમાં શું છે? mu RT V2 minus V1. તમને 1 મોલ કીધું એટલે 1 થઈ ગયું. શું આવશે? તો Q અને T નીચે લઈ જાઓ તો Q by T બરાબર શું આવશે? R ln V2 by V1. અને Q by T એટલે શું લખાય? એન્ટ્રોપી આવી ગયું. ઓકે, શું આવશે? R ln V2 by V1. એન્ટ્રોપી આવે એટલે કઈ નહીં કરવાનું, Q by T નું સૂત્ર મેળવવાનું. શું કહો છો? Q by T અથવા dq by dt જે રીતના તમને આપેલું એ રીતના. ચલો આગળ. આ પણ આપણે આવી ગયેલો છે આગળ. 3 mA બરાબર 2 MB એવો કંઈક જવાબ હતો ને, અથવા તો 2 mA બરાબર 3 MB. ઓકે, ચાલો આગળ. ફરીથી કાર્યનું સૂત્ર સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર લેવાનું છે. બોલો, સમતાપી પ્રક્રિયા આપણે હમણાં લખી ગયા. શું આવે? W કાર્ય બરાબર માઇનસ n આપેલું છે એટલે nRT ln V2 by V1. V1 આવું સૂત્ર તમને આપેલું છે. આપેલું છે ને? તો પછી જવાબ તો સર બીજો હોય. જવાબ કયો આપેલો છે? ચોથો આવેલો સર. ડી આપેલો. ડી આપેલો છે. હા સર ડીબીપી માં તમે સર આવું કર્યું હતું એટલે. હા તો આમાં ઓપ્શન્સ માં કઈક ભૂલ હશે. ડીબીપી માં આવી ગયેલો છે ને આ ક્વેશ્ચન. આપણે V2 by V1 નો લખો તો બીજું શું લખી શકીએ આપણે? nRT ln P1 by P2 P1 by P2 લખી શકીએ. અથવા તો આને બીજું લખવું હોય તો માઇનસ કરી શકાય ને, કે માઇનસ nRT ln V1 by V2. આને માઇનસ કરો તો માઇનસ nRT ln P2 by V1. P2 by P2 by P1. V1. એટલે આ સાચું પડે. પછી V2 by V1 એટલે આ સાચું પડે. પછી P1 by એટલે માઇનસ પ્લસ કીધું હોય તો P2 by P1.
બે જ સાચા. બે જવાબ થશે ને તો પાછા. હા ઓકે, તો એકાદામાં કઈક ભૂલ આપેલી હશે. ઓકે, કાં તો અહીંયા v1/v2 કરી નાખો તો તમારે કયો જવાબ ખોટો હશે એ રીતનું હશે. ઓકે, એટલે એમાં કઈક એમ્સમાં MCQ માં કઈક ભૂલ આપેલી હશે. ઓકે, એટલે બે જવાબ થતા હશે. આગળ, આ તો આપણે આવી ગયો. કયો જવાબ હા. આવશે? ઓક્સિજન વાળો C. નીટમાં પણ પૂછાઈ ગયેલો છે. સી સી આવે ને, કેમ કે તમને અહીંયા કયો કીધો છે? પ્રવાહી ઓક્સિજન કીધો છે અને હા. 300 કેલ્વિન તાપમાન આપણે વાયુ સ્વરૂપે હોય એટલે પ્રવાહીમાં આપણે 300 માં આવશે ત્યારે વચ્ચે એક વખત ક્યાંક અવસ્થા ફરેલી હશે અને અવસ્થા ફરે ત્યારે તાપમાન કેવું હોય? અચળ. નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આગળ, થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ ડેલ્ટા યુ ક્યુ ડેલ્ટા ક્યુ ડેલ્ટા યુ dq બરાબર પ્લસ du પ્લસ ડીડબલ્યુ dw. જો અહીંયા તમને આપેલું છે, આપેલી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય આપેલું છે. માઇનસ તંત્ર પર થતું કાર્ય કેવું આવશે? માઇનસ du પ્લસ dw આપણે લખીએ છીએ પણ તંત્ર પર થતું કાર્ય આવશે એટલે માઇનસ ડેલ્ટા w આવશે. કેવું આવશે? માઇનસ. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની, રકમ વાંચો ત્યારે ડાયરેક્ટ લખી નહીં દેવાનું. ચલો આગળ, આપણે આવી ગયેલો છે. બંને પ્રક્રિયામાં આંતરિક ઊર્જાનો ફેરફાર આંતરિક ઉર્જા સમાન સરખો હોય કેમ કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા કેવી છે? સરખી. સરખી સરખી હાલો, એક સ્ફટિકમાં એક દિશામાં રેખીય પ્રસરણાંક તમને 13 × 10⁻⁷ અને તેને લંબ દિશામાં 231 × 10⁻⁷ હોય તો કદ પ્રસરણાંક કેટલો છે? ગામા બરાબર આપણે શું લખતા હતા? એટલે કે 3α લખતા હતા. શું લખતા હતા? હા 3α. પણ એ તો આપણે શું કરતા હતા? ત્રણેય દિશામાં કેવું લેતા હતા? સરખું સરખું. પણ આમાં તમને સરખું આપેલું છે નહીં, નહીં તો શું લખાય? α1 પ્લસ α2 પ્લસ α3 આવું લખાય. ત્રણેયનો સરવાળો કરવો પડે ને. ચલો, પહેલી દિશામાં કેટલો આપેલો છે તમને? 13 × 10⁻⁷ -7. એને લંબ 231 × 10⁻⁷. ત્રણ દિશા એટલે કઈ થાય? આમ થાય ને, x y અને z. તો આને લંબ બંને આવશે ને તો y z ના બંનેના હરખા જશે કે નહીં હોય? 231 × 10⁻⁷ એવું. હા ઓકે, તો આ કેટલું થાય? 231 231 એટલે 462 462 ને 65 ને 475 × 10⁻⁷. ઓપ્શન નંબર કેટલો આવશે? સી. આગળ જોઈએ. ચાલ, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાચના 1 લિટર કદ ધરાવતા પાત્રમાં સંપૂર્ણ પારાથી ભરેલું છે. પાત્ર અને પારા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. બહાર આવતા પારાનું કદ ખાલી જગ્યા સીસી હોય. પારાનો કદ પ્રસરણાંક આપેલો છે કાચનો રેખીય પ્રસરણાંક. જો ખાસ ધ્યાન રાખજો, હવે એમ શું ને કાચનો હંમેશા કયો આપેલો હોય? ઘન પદાર્થનો રેખીય આપેલો હોય. તમને એનો કદ પ્રસરણાંક ગોતો એટલે શું કરવું પડે? 3α કરવું પડે. શું કરવું પડે? 3α. આ વસ્તુ ધ્યાન રાખવાની દર વખતે. ઓકે, ડાયરેક્ટ લખી નહીં દેવાનું, ખાસ જોવાનું કે એમાં હંમેશા તમને કયો આપેલો હશે? બોલો, રેખીય આપેલો હશે. હવે તો તમારે શું ગોતવાનું છે? બહાર આવતા પારાનું કદ. આપણને ખબર છે ગરમ કરીએ એટલે શું થાય? બહાર પ્રવાહી બહાર આવશે એટલે ડેલ્ટા વી જેટલો આવશે ને. કેટલો આવશે? ડેલ્ટા વી જેટલો. તો ડેલ્ટા વી/v આપણને ખબર છે. સૂત્ર શું લખીએ આપણે? ડેલ્ટા વી/v બરાબર ગામા ડેલ્ટા ટી. અથવા તો ડેલ્ટા વી બરાબર વી ગામા ડેલ્ટા ટી. આમાં બંનેનો ફરક પડે છે એટલે શું લખાવ છે? એપેરન્ટ કદ આવશે, કેમ કે પાત્ર પણ વધશે અને પ્રવાહી પણ વધશે. તો અહીંયા ગામા એપેરન્ટ લખવો પડે ને, ડેલ્ટા ટી. ચલો, ગામા એપેરન્ટ આપણે કેટલો લખીએ છીએ? લિક્વિડ માઇનસ સોલિડ, એવું કરીએ ને. હા ચાલો, લિક્વિડ પ્રવાહી એટલે કે પારો થઈ ગયો. કેટલો આપેલો છે? 1.82 × 10⁻⁴. સોલિડ કાચ 0.1 નહીં લખવાનું. કેટલો લખવાનું છે? 3 ગુણ્યા 0.1 × 10⁻⁴. અને વી જૂનું કદ આપેલું નથી તો કેટલો લેશું? આપેલું છે જૂનું કદ 1 લિટર 1 લિટર આપેલું છે. 1 લિટર આપેલું છે. 1 લિટર એટલે કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય?
1/3. 1 થાય 1000 થાય કે 1/1000 થાય શું થાય? હજાર. 1000 થાય શું થાય? 1000 1000 થાય. તો એવું આવશે 1000 સેન્ટીમીટર ક્યુબમાં જ ગોતવાનું છે આપણે, સીસી માં ગોતવાનું છે ને, સેન્ટીમીટર ક્યુબ. ડેલ્ટા ટી તાપમાનનો વધારો 0 એ હતું પછી 100 એ ગયું એટલે 100. તો 3 ને 2 5 ઘાત થઈ. કેટલી ઘાત થઈ? એટલે 4 ઘાત ઉડાડ્યો એટલે 1 ઘાત વચ્ચે કેટલી વધે? 1 ઘાત. આ બંનેની બાદ બાકી 182 માંથી 1.82 માંથી 3.3 જાય તો કેટલા વધે? 1.79 9. ગુણ્યા 10. આવું કેમ થયું? તો 117.9 આવશે. તો બાદ બાકીમાં આપણે કઈ ભૂલ કરી? પોઈન્ટ 3 કરવાનો છે ને, આપણે 0.03 વાત કર્યો ને. હા તો 1.52 આવશે ને. શું છે? 1.52 ગુણ્યા 10 એટલે કે 15.2 આવશે. કેટલું આવશે? ઓપ્શન નંબર બી થાય ને. 15.2. આગળ ચલો, આ આપણને જો ખાસ ધ્યાન આપજો, કોનો લખાયો છે? બળ વિરુદ્ધ લંબાઈનો ફેરફાર. તેનો ઢાળ શું T1 આવે? વધારે છે. બળ વિરુદ્ધ લંબાઈ. આપણે ગોતવાનું તો ઢાળ ઉપરથી થાય ને. કોના ઉપરથી થાય? પ્રતિબળ. પ્રતિબળ આપે, બળ અચળાંક આપે. મને એટલી ખબર પડે F/x કરીએ તો હા. હું F બરાબર kx. બરાબર F/x kx. કરીએ શું આવે? k આવે. કે હમ? કે તો શું છે? શું કીધું છે? ચલો, બંને માટે કોઈ પણ એક વસ્તુ સરખી લઈ જાઓ. શું લઈ જાઓ? કોઈ પણ એક વસ્તુ સરખી લઈ જાઓ. દાખલા તરીકે લંબાઈનો વધારો સરખો લઈ જાઓ. શું લઈ જાઓ? લંબાઈનો વધારો. તમે અહીંયા બે વસ્તુ જોઈ શકો. આ 1 છે તમારે અને આ છે 2. તો શું છે? સમાન લંબાઈનો વધારો કરવો હોય શું કરવો પડે? સમાન લંબાઈના વધારા માટે શું થાય છે? 2 માં બળ વધુ લગાડવું પડે ને. શું કરવું પડે છે? હા 2 નંબર. 2 માં બળ વધુ લગાડવું પડે એટલે કે હા. F2 કેટલું રાખવું પડશે તમારે? F1 કરતા મોટું. તો બળ વધુ લગાડવું પડે તેનું તાપમાન કેવું હશે? ઓછું હોય ને. ઓછું તાપમાન હોય તો વધારે ઓછું બળ લાગે ને. વધારે તાપમાન હોય તો કેવું બળ લાગે? વધારે બળ લાગે. એટલે આનું T1 ગ્રેટર ધેન T2 હશે કે નહીં હોય? ઉલટું થાય ને. બળનું સૂત્ર યાદ છે કે નહીં? શું લખે છે? F બરાબર y એ આલ્ફા ડેલ્ટા t. આવું કરીએ ને. ઓકે, એટલે શું આવશે? T1 ગ્રેટર ધેન T2. 2 ચેપ્ટર ભેગા કરીને MCQ બનાવેલો છે. ચલો આગળ. આ તો આપણે આવી ગયું. આ પ્રકારના દાખલા આપણે ભણી ગયા ને. ઓકે, 2 ને ભેગા કરીએ કેલરીમેટ્રી વાળો. ઓકે, આ તમને હોમવર્કમાં આપું છું. આપણે પેલા ગણી ગયેલા છીએ એટલે આવા પ્રકારના દાખલા આજે આપણે પૂરું કરવાનું છે. ચાલો, m દળનું પાત્ર અણુભાર છે. પાત્રને અચળ વેગ, કેવો વેગ આપેલો છે? અચળ વેગ v થી ગતિ કરાવવાની છે. તો પાત્રને અચાનક રોકવામાં આવે તો તેના તાપમાનમાં થતો ફેરફાર. ચાલો, અચળ વેગથી ગતિ કરતો ઉભો રાખે તો કઈ ઉર્જા હોય? પહેલા તો અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે હે અચળ વેગથી ગતિ કરતો એટલે સ્થિતિ ઉર્જા હોય. ગતિ ઉર્જા હોય ને. અને પાત્રને અંદરનો વાયુ ગરમ થયો એટલે કઈ ઉર્જામાં ફરે? ઉષ્મા ઉર્જા. પોતાની આંતરિક ઉર્જામાં ફરે ને. એમાં થાય આંતરિક વાયુની અંદર હોય આંતરિક ઉર્જા હોય કે ન હોય? ઉષ્મા તમે બહારથી આપો તો એના ફરે ને. શું આવશે તમારે? ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થશે? ડેલ્ટા યુ. અથવા ડાયરેક્ટ સૂત્ર લખે તો હાફ ઓફ mv² બરાબર f/2 મ્યુ r ડેલ્ટા t. આવું થાય કે ન થાય? બોલો. બસ, તો તમારે શું ગોતવાનું છે? તેના તાપમાનમાં થતો વધારો એટલે ડેલ્ટા ટી. તો 2 ઉડી જાય પહેલા તો. ડેલ્ટા ટી બરાબર શું આવશે? mv². કાં તો અહીંયા આપણે પેલાને સરખું કરી નાખીએ. ચાલો, અહીંયા mv². તમને જો બધે ગામા સ્વરૂપમાં આપેલું. કેના સ્વરૂપમાં આપેલું છે? ગામા. ઓપ્શનમાં તમારે ગામા લાવવું પડશે. તો શું લખાય ગામા માટે? f બરાબર 1 - 1 + 2/f. અરે 2 ઉડાડો જ નહીં ને. f/2 ની કિંમત આપણે ડાયરેક્ટ લખી દે ને દર વખતે.
શું આવશે આમ f/2 કિંમત f/2 ની કિંમત 1 ભાગ્યા ગામા -1 હે 1/(gamma ગામા -1) -1 ડાયરેક્ટ આનું સૂત્ર છે ને કાં તો મ્યુ CVDT લખી દેવાય શું લખાય મ્યુ CVDT તો શું લખાય મ્યુ r ડેલ્ટા t અપોન ગામા -1 આ સૂત્ર પણ લખતા આવડે ડેલ્ટા u નું હા હા તો પછી પણ અહીંયા તમને વાયુનું દળ આપેલું છે અને તમને અહીંયા કયું દળ આપેલું છે અણુભાર આપેલો છે કયું આપેલું છે અણુભાર તો મોલ નું સૂત્ર શું લખાય હા વજનના વજન છેદમાં ભાગ્યા વજનના છેદમાં અણુવીય અણવીય દળ અને અહીંયા આવશે ગામા -1 તો વજન ઉડી જાય તો હવે ડેલ્ટા ટી બરાબર શું લખાય 2 ટાઈમ્સ m0 ગામા -1 છેદમાં r અને અહીંયા 20 આવું થાય ખબર કે ન પડી કેમ આપણે ઉલટું કર્યું છે ભૂલ કરી આપણે ઓકે 2 ઉપર લખો ને 2 નીચે આવશે ને અહીંયા ડેલ્ટા ટી કરો તો આને આ બદલી દો ચાલો તો 1/2 તો રહેવાનું છે પહેલા અહીંયા તમારે આવશે m0 ગામા -1 v² છેદમાં r આવું છે m v² ગામા -1 અને 2r ઓપ્શન નંબર બી હા ઓકે આગળ ચલો આપણે આ દાખલો તો આપણે ગણી ગયેલા છે ને ઓકે હોમવર્કમાં જો અહીં આવી ગયેલો છે AIPM એટલે આપણે દાખલો આગળ આવી જ ગયેલો છે હા ચલો આગળ બીકરમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ભરેલું છે એક સમયે તેનું તાપમાન 4 થી થોડુંક વધારતા બીજા સમયે તેનું તાપમાન 4 થી થોડુંક ઘટાડવામાં આવે તો બંનેમાં સ્તર વધે ઘટે એકમાં વધે એકમાં ઘટે શું થાય બોલો બંનેમાં કદ વધે ને પાણી સ્પેશિયલ કેસ મેં તમને કીધેલું હતું કે નહીં શું આવે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનું કદ કેવું હોય મિનિમમ હોય મહત્તમ ન હોય મિનિમમ કેવું હોય મિનિમમ હોય શું હોય વી મિનિમમ તો શું થાય 4 થી વધારો કે 4 થી ઘટાડો શું થાય કદ વધશે શું થાય કદ વધે તો પાણી બહાર આવે ને સ્તર વધે ને એટલે બંનેમાં સ્તર શું થશે વધશે બંનેમાં સ્તર શું થાય વધે ઓકે ચાલો આગળ ચાલો 500 કેલ્વિન અને 375 ની વચ્ચે કાર્ય કરે છે જો એન્જિન 25 × 10⁵ ઉષ્મા વાપરતું હોય તો એન્જિન કેટલું કાર્ય કરતો છે આવડશે સાવ સહેલો MCQ છે લાડ બધા આપણે કાર નોટ એન્જિન MCQ ભણી ગયા આજે આપણે ફટાફટ પૂરો કરવાનું છે ચલો આ દાખલો પણ આવી ગયેલો છે હોમવર્કમાં 7900 આ પણ આવી ગયેલો છે ડેલ્ટા યુ સરખો રાખવાનો છે એ વસ્તુ પરથી ચલો 4 ડિગ્રી છે સેલ્સિયસ 15 ડિગ્રી સેલ્સિયસ રેફ્રિજરેટર નું તાપમાન આપેલું છે તો કાર્યક્ષમતા ગોતતા આવડશે શું આમાં નવીન છે એમાં સાહેબ પેલા ઓલું આવશે પરફોર્મન્સ ગુણાંક પછી એમાંથી પેલા શું ગોતવાનું પરફોર્મન્સ ગુણાંક COP પરફોર્મન્સ ગુણાંક નો ગોતો તો યાર ડાયરેક્ટ ઈટા મૂકી દો T2/T1 પડી કે નહીં શું લગાડે ઈટા બરાબર 1 - T2/T1 હોમવર્ક આગળ 1 મોલ આદર્શ વાયુ A થી B અને B થી C લઈ જવામાં આવે છે TA બરાબર 400 કેલ્વિન TC બરાબર 400 કેલ્વિન એટલે આ એક સમતાપી AC સમતાપી કહે છે PA/PB 1/5 હોય તો વાયુને અપાતી ઉષ્મા શોધો ઓકે અહીં તમને મારા ખ્યાલથી ભૂલ આપેલી છે PB/PA હોય કેવું હોવું જોઈએ કેમ કે જો અહીંયા તમે A નું દબાણ કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ ને આ લેખ ઉપરથી જોવા જાવ તો શું થાય A નું દબાણ વધારે હોવું જોઈએ B નું દબાણ કેવું હોવું જોઈએ ઓછું એટલે એમ્સમાં આમાં એક ભૂલ આવેલી હતી ઓકે મેં ગણ્યો તે પેલા મારે નથી થયો
એટલે અહીંયા ખબર પડી કે શું આવશે, અહીંયા પીબી આવવું જોઈએ ને અહીંયા શું હોવું જોઈએ, પીએ. ઓકે ચાલો, તો બે પ્રક્રિયામાં અપાતી ઉષ્મા તો શું લખાય, ક્યુ કુલ શું લખાય, ક્યુ એ બી માં આપેલી હોય તે પ્લસ બીસી માં આપેલી હોય તે, એવું લખાય કે ન લખાય? હા એ બી પ્રક્રિયા કેવી છે? શું કયું? સબકદી સમકદ એટલે સૂત્ર શું આવે, મ્યુ સીવી ડીટી. હા અને બીસી પ્રક્રિયા સમદાબી આ છે સમકદ, આ પ્રક્રિયા છે સમદાબી સમદાબી. તો સમદાબી માટે સૂત્ર મ્યુ સીપી ડેલ્ટા ટી. મ્યુ સીવી પી ડેલ્ટા ડેલ્ટા ટી. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ડેલ્ટા ટી કયો આવશે, એ બી માટે છે, અને બીજી પ્રક્રિયા એસી. બીસી. તો પેલા બી નું તાપમાન કતો પડે, હા તો આ પેલા સમદાબી પ્રક્રિયા થઈ ને તો શું લખાય, સોરી સમકદ પ્રક્રિયા થઈ તો શું લખાય, પી ચલે છે ટી, એટલે શું લખાય, હા પી બી બાય પીએ બરાબર ટી બી બાય ટીએ. તો પીબી બાય પીએ કેટલું થશે, 1/5. ડાયરેક્ટ લખતા આવડતું તો ડાયરેક્ટ જ કરવાનું. કેવું છે દબાણ કેટલામું છે, 5મા ભાગનું થાય, તાપમાન પણ 5મા ભાગમાં. તો પડી ગયું ને? 5મા ભાગ 5મા ભાગમાં. ઓકે, એટલે એમાં છે ટીબી 80. અને આ છે 400. 80. ટીબી બરાબર કેટલું આવશે તમારે, 80. 400 ભાગ્યા 5. ઓકે, તો ચલો અહીંયા પેલા લખો તો મ્યુ સીવી ડીટી, મોલ તમને એક આપેલો છે, સીવી ડેલ્ટા ટી એ થી બી જાય એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, હા 300. એટલે શું કરશો તમે, 320. 400 ભાગ્યા 5 માઇનસ 400, અને અહીંયા લખશો મ્યુ 1 સીવી, એ સીવી છે તો અહીંયા સીપી આવશે ને, બીસી છે એટલે સીપી, અહીંયા ડેલ્ટા ટી શું આવશે, બી થી સી એટલે સી માઇનસ બી લખવું પડશે, લખવું પડે સી માઇનસ બી, એટલે અહીંયા શું આવશે 400 માઇનસ 400 માઇનસ 400 ભાગ્યા 5, આવું થાય, આવું લખાય ને. હા. ઓકે, તો અહીંયા 400 માઇનસ 5 ગણા એટલે માઇનસ થઈ જાય, એટલે તમારા સૂત્ર શું થઈ જશે, મ્યુ તો 1 થઈ ગયું, તો અહીંયા સીપી માઇનસ સીવી આવું લખાય ને, અને ડેલ્ટા ટી કેટલું આવશે અહીંયા 400 માઇનસ 400 ભાગ્યા 5 આવું લખાય. સીપી માઇનસ સીવી કેટલું થાય, આર. શું લખાય, સીપી માઇનસ સીવી બરાબર આર. આર એટલે કે 8.3. આની બાદ બાકી કરો તો 5 નીચે લઈ જાઓ, 320. તો ભાગા કરી નાખો ને, 5 એટલે કેટલા થાય, 5 ચોક 20, સોરી 40 છે ને, 8 5 40 એટલે 80. 400 માંથી 80 જાય તો 320. 320 ગુણ્યા 8.3 બોલો, 256. 320 8.3 તો 0 0 6 8 તરી 24 3 0 6 9 26. 0 6 5 પછી 60. 25, એટલે 26 6 વાળો જવાબ થાય ને, નજીકનો જવાબ કેટલો આવશે, 2659 નજીકનો જવાબ. હા ઓકે, આગળ 11 ગ્રામ CO2 14 ગ્રામ નાઇટ્રોજન નું મિશ્રણ કરવાથી મિશ્રણ માટે ગામા મિક્સચર, બોલો શોર્ટકટ સૂત્ર શું હતું ગામા મિક્સચર માટેનું, મ્યુ1 પ્લસ મ્યુ2 ભાગ્યા 1 માઇનસ ગામા મિક્સર નહીં શકે, મ્યુ1 પ્લસ મ્યુ2 upon gamma minus 1 plus mu2 upon gamma 2 minus 1 બરાબર mu1 મિક્સચર આવશે, mu1 plus mu2 upon gamma મિક્સચર minus 1. 1. ઓકે, આ સૂત્ર મૂકી દે. ચાલો, તો પેલા મોલ mu1 ને mu2 ગોત નાખે. ચાલો, કાર્બન ડાયોક્સાઇડ ના મોલ 11, અણુભાર ફટાફટ 44 એટલે કે 1/4. ચાલો, mu2 14, નાઇટ્રોજન ના અણુભાર 28 28 એટલે કે 1/2. ઓકે, મૂકી દે. ચાલો ફટાફટ અહીંયા તો 1/4 એટલે ડાયરેક્ટ આપણે મૂલ્ય લઈ લે 0.25 એટલે ગણતરી કરવામાં સહેલું પડે, અને અહીંયા લઈ લે 0.5. ચલો મૂકી દો, તો 0.25 છેદમાં ગામા 1 CO2 કેવો વાયુ થાય, ત્રિપરિમાણિક ત્રિપરિમાણિક, રેખીય અરેખીય
રેખીય રેખીય ગામા કેટલો આવે રેખીય ગામા 3 ગામા 3 આવે રેખીયમાં પેલા f કેટલો આવશે રેખીય CO2 માટે f કેટલો આવે પેલા 6 7 7 7 આવે 7 હા કેટલો થાય એક એક્સ્ટ્રા આવે ને કંપન ગતિ રેખીય પદાર્થ હોય ત્યારે હા 7 શું આવશે 7 7 અને n2 માટે n2 કેવું થાય દ્વિપારિભાષિક એટલે કેટલો આવશે 5 5 આના ઉપરથી આનો ગામા કેટલો લખાય ગામાનું સૂત્ર શું આવે 1 + 2/f તો કેટલો થાય f 7 લખો તો 9/7 અને આનું તો આપણને ખબર જ છે 7/5 આવે ઓકે હવે મૂકો ચાલો અહીંયા 9/7 - 1 ને પ્લસ અહીંયા આવશે 0.5 અહીંયા આવશે 7/5 - 1 આવશે ને બરાબર μ1 + μ2 એટલે 0.75 0.25 પ્લસ 0.5 છેદમાં ગામા મિક્સચર -1 ચાલો કરો લસ ગુણાકાર તો 0.25 ગુણ્યા 7 9 7 એટલે 2 પ્લસ 0.5 ગુણ્યા 5 અહીંયા પણ 2 અહીંયા 0.75 અને અહીંયા આવશે ગામા મિક્સચર -1 ચલો બબે છે એટલે 2 લસા લઈ જાઓ તો ભાગે ઉપર ડાયરેક્ટ સરવાળો કરવાનો થાય 25 + 7 175 1.75 અને પાછું 25 એટલે 2.5 2.5 હાલો તો આ કેટલા થાય કરી જ નાખે ને અહીંયા 4.25 ભાગ્યા 2.75 ભાગ્યા ગામા મિક્સ -1 ચાલો 25 વડે ભાગ ચલાવો તો 25 તરી 75 અહીંયા 25 વડે ભાગ ચલાવો 25 એકા 25 પછી કેટલા વધે 25 જાય તો 2 અને 17 175 એટલે 25 7 આવતું છે 17 આવશે 17 આવે ને હા ચાલો તો હવે 3 દૂધ 6 તો અહીંયા ગામા મિક્સર અહીં પર લઈ લો ચાલો ગામા મિક્સ -1 અહીંયા આવશે 6 ભાગ્યા 17 આવો તો ગુણ્યા 100 ગુણ્યા 100 425 ભાગ્યા કરો તો 0.17 આવે ને શું 0.17 થાય ને ઓલા 0.17 અહીંયા 2 પોઈન્ટ લીધા ને 0.75 નથી હા હે હા ખબર પડી કે ન પડી હારી પડી છે હા તો કરો ચાલો ચાલો 2 વડે ગુણી નાખો ને પહેલા ફટાફટ ગુણાકાર કરી નાખીએ પહેલા આ સરવાળો તો રેડી જ છે ને 5 ને 5 10 ને 2 25 4.25 ભાગ્યા 2 અહીંયા આવશે 0.75 ભાગ્યા ગામા મિક્સ ગુણાકાર કરી નાખો ચાલો ક્રોસ ગુણાકાર તો ગામા મિક્સ -1 તો 1.5 ભાગ્યા 4.25 1 ને ઓલ બાજુ જવા દો ચાલો તો ગામા મિક્સ બરાબર 1 પ્લસ 1.5 ભાગ્યા 4.25 તો 4.25 પ્લસ 1.5 ભાગ્યા 4.25 તો આવશે તમારે 5.75 ને આવશે 4.25 ચલો આનો ભાગાકાર કરતા તો આવડશે ને બોલો હા ઓકે હોમવર્કમાં હવે ટ્રાય કરજો આગળ ચલો આગળ સમોષ્મી પ્રક્રિયામાં કદ 3 ગણું કરે તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય ગામા બરાબર 1.5 કદ તમને આપેલું છે અને તમને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ગોતવાની કીધી ટીવી બાંધી શું આવે ઈટાનું સૂત્ર શું આવશે 1 - T2/T1 એટલે આપણે T2/T1 ની જરૂર પડે હા સમોષ્મી પ્રક્રિયા એટલે કયું થાય PV રેઝ ટુ ગામા બરાબર અચળ તમને કોનું આપ્યું છે કદ નું આપ્યું કોનું આપ્યું કદ અને તાપમાન તમારે જરૂર છે તો હું લખવું પડે PV રેઝ ટુ ગામા -1 બરાબર અચળ એટલે કે T1 V1 રેઝ ટુ ગામા -1 બરાબર T2 V2 રેઝ ટુ ગામા -1 હવે T2/T1 લેવાનું છે એટલે અહીંયા આવશે V1/V2 રેઝ ટુ ગામા -1
ચલો V1 કદ 3 ગણો એટલે V1 નો V લઈએ તો નવું કદ 3V ગામા 1.5 -1 એટલે કે 1/3 એની 1/2 ઘાત 1/√3 લખાય. શું લખાય છે? મૂકી દો ચાલો અહીંયા તો 1 - 1/√3 જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ચલો રેફ્રિજરેટર નું તાપમાન 4 વાતાવરણનું તાપમાન 15 કાનો આવી ગયો ના તો હા હા હોમવર્ક. આગળ રેફ્રિજરેટરમાં ઉષ્મા પ્રાપ્તિમાંથી 800 જૂલ ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં 500 જૂલ ઉષ્મા ગુમાવે છે તો પરફોર્મન્સ ગુણાંક 8/5 હે ડાયરેક્ટ કેમ લખ્યો 8/5? 5/3 આવશે. 1 - હા એના ઉપર હા તો 8/5 માઇનસ તો તમે કર્યું ને ડાયરેક્ટ 8/5 કહી દીધો તમે. ના ના સર 5/3 આવે. શું આવે 5/3 આવે ને? હા CO2 બરાબર શું લગાય? CO2 Q2 COP Q2 by શું લગાય? Q2 upon Q1 minus Q2. Q2 કેટલું છે? 500 નાનું અહીંયા થાય તમારે 800 - 500 એટલે કે 500 ભાગ્યા 300 એટલે 5/3 કેટલું થાય? 5/3. ચલો આગળ 27 127 આવડશે આ? ઓકે હોમવર્કમાં ચલો સમદાબી પ્રક્રિયા છે દ્વિપારિમાણિક વાયુ છે કાર્ય 10 જૂલ છે તો કેટલી ઉષ્મા આપેલી હશે? ઉષ્મા આવડી જશે. હમ ડબલ્યુ બાય ક્યુ બરાબર 1 - 1 બાય ગામા 1/1 માઇનસ હું કીધું ફરીથી બોલો. સર ડેલ્ટા ડબલ્યુ બાય ક્યુ બરાબર 1 - 1 બાય ગામા સૂત્ર છે એનામાંથી આવતું રહે. સમદાબી પ્રક્રિયા છે કાર્ય અને ઉષ્મા શું આવે? ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા કે આપણે ડાયરેક્ટ નથી લખતા 1 - 1 upon ગામા હા એ થઈ છે. હા તો મૂકી દેવાનું હું ન ખબર પડી. ક્યુ ગોતવાનો છે તો ક્યુ બરાબર શું લખાય? 1 - 1 upon ગામા ઇન્ટુ ડેલ્ટા ડબલ્યુ મૂકી દે ચાલો 1 - 1 upon ગામા એટલે 5/7 લખી દો ડાયરેક્ટ. દ્વિપારિમાણિક છે એટલે શું આવશે? 7/5 5/7 એટલે કે 7 ઉપર ને ઉપર 5 કાર્ય 10 આવું થાય કે ન થાય? ના આવે તો ના નથી આવતું સર હોસ હું કહે નથી આવતો એમ? ના સર કેમ નહીં આવતું? લઈ લઈએ આપણે 2/7 બરાબર 10 20/7 આવે. બારો 7/5 આવે હા તો 20/7 આવશે ને? આ લોકો કંઈક ઊંધું કરેલું હશે. એવું કરેલું છે 7 - 5 એટલે 7/5 લ્યો અહીંયા 2/5 લીધું હશે ગુણ્યા 10 એટલે 20 જવાબ આપ્યો હશે. નથી આપે ને? સર હો તમે ભૂલ કરી છે. હો એટલે સર એમાં જુઓ સર આ ડેલ્ટા ઓકે આ નીચે આવશે ઉલટું છે એટલે સર એ ભૂલ નીચે કરી આવશે ડેલ્ટા ક્યુ છે આ ઉપર જાય તો ઓલું નીચે આવે ને ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં 1 - 1 upon ગામા આ રીતના આવશે ને એટલે 7 ઉપર જતા રહે. 10/1 upon અહીંયા 5/7 તો કરો 10 ને ઉપર 7 વહી જાય નીચે 2 એટલે 70/2 એટલે 35 જૂલ આવે. કેટલો આવે? 35 જૂલ. આગળ 1 બાર દબાણ આપેલું છે આદર્શ વાયુ 20 30 થી 10 એટલે કદ ઘટ્યું. હા તાપમાન 320 થી 280 તાપમાન પણ ઘટે છે તો તેનું અંતિમ દબાણ કેટલું હશે? હા શું લખાય? એટલે ન્યુ ઓલું સર ઓલો P1 વાયુ વાળું છે ને P1 V1 by T1 બરાબર P2 V2 by T2 T2 શું આવશે? P2 V2 by T2 મૂકી દે ચાલો. P1 1 બાર કદ 30 થી 10 એટલે પહેલું 30 હશે
અંતિમ તાપમાન નહીં, પહેલું તાપમાન તમારે લીધું છે 320. અંતિમ દબાણ તમારે ગોતવાનું છે. નવું અંતિમ કદ 10. અંતિમ તાપમાન 280. 1 0 1 0, અહીંયા 1 0, અહીંયા 1 0, અહીંયા 7 ચોક 28, 8 ચોક 32. એટલે તમારો જવાબ આવશે P2 બરાબર 7 તરી 21 ભાગ્યા 8 એટલે 2 પોઈન્ટ સમથિંગ, એટલે 2 પોઈન્ટ 1 જ આપેલો છે 625. ઓકે, આગળ 7 ગ્રામ નાઇટ્રોજન 20 ગ્રામ આર્ગોનનું મિશ્રણ કરતા મિશ્રણનો CP/CV કેટલો હશે? આમાં તમારે એક વસ્તુની જરૂર પડશે. કઈ વસ્તુની જરૂર પડે? ગામા. ગામા? હા, શેની જરૂર પડે? કઈ નહીં હમ, સચ્ચાની જરૂર એક જ ના પણ કદ. કદ? કદની જરૂર પડે? નહીં. સૂત્ર શું આવે પેલા તો? CP/CV એટલે ગામા થાય ને. તો ગામા મિશ્રણ એટલે સૂત્ર તો આપણી પાસે એક જ છે કે μ1 ગામા 1 - 1 પ્લસ μ2 ગામા 2 - 1. આમાં અમારે જોવું છે કોટલાને કેમિસ્ટ્રી આવડે છે. ચાલો μ1 કેટલું આવશે? μ1 તો હાલો હું ગણ નાખો. હાલો કે અણુભાર 28 હોય, નાઇટ્રોજન આપેલો છે એટલે કેટલું આવશે? 1/4 મોલ. આવું થાય. પણ μ2 કેટલો આવશે? આનો 20 તમને વજન આપી દીધો. ચાલો અણુભાર કેટલો થાય આર્ગોનનો? 40. ક્યાં જોઈ લીધો હમણાં? સાહેબ તો ખબર જ હશે 40. આર્ગોનનો તમારે આવે છે વારાઘડે 40? એટલે સર આ તો પહેલાથી ખબર જ હતી સર. ખબર હતી, હમણાં જોયું હશે. અલા સાહેબ અલા વંશાથી જોવો સર. ચાલો આર્ગોનનો અણુભાર કેટલો આવે? 40. 40. કેમ કે મને યાદ નથી, કેમ કે કેમિસ્ટ્રીમાં આવતો એટલે. એટલે અમારા આવે. ઓકે 40 આવે. કેટલો આવે? 40 એટલે આનો કેટલો આવશે? 1/2. ઓકે મૂકી દે. ચાલો હવે અહીંયા તો આ પણ એના જેવો છે ને 0.25 ગણતા આવડશે હવે બધાને? હા. ઓકે, હોમવર્કમાં ટ્રાય કરજો. આગળ આ પણ આવી ગયેલો છે ને 30-42 કેલ્વિન પૂછાઈ ગયેલો દાખલો છે. મર્ક્યુરીના પાત્રનો કદ પ્રશ્ન 155. આ આપણે ક્યાં પૂછ્યો તો? ડીપીપી માં. બોલો. હમણાં તમે ગણ્યો છો ને એ રીતનો. આ વખતે તમારે રેખીય પ્રશ્ન ગણ્યો છે એટલે ગામા ગોતવાનો ને એમાંથી શું કરવાનું? ભાગ્યા 3. હા. જો પરિણામી આપેલો છે એટલે શું છે તમને? ગામા એપેરન્ટ આપેલો છે. શું આપેલો છે? હા. બરાબર. શું આવશે અહીંયા? ગામા લિક્વિડ એટલે ગામા મર્ક્યુરી માઇનસ ગામા ઓફ ગ્લાસ. આમાંથી ગ્લાસ નો મળશે તમને. કોનો મળશે? ગ્લાસ નો. ખબર પડી કે ન પડી? બોલો. હા. ઓકે, આવડશે? હા. ચાલો તો હોમવર્કમાં આગળ. ચાલો MCQ શું આવે? હા સર આમે એવું કરવું પડશે. આમાં આલ્ફા શોધી નાખવાનો. આલ્ફા શોધી નાખવાનો પહેલા. શું કીધું? આલ્ફા શોધી નાખવાનો સર પહેલા. આલ્ફા ગોતી નાખવાનો પેલા, પછી 3 આલ્ફા કરવાનું થાય ને. ખાસ ધ્યાન રાખવાનું. તો શું આવે સૂત્ર આપણને? L1 આલ્ફા 1 બરાબર L2 આલ્ફા 2. નીટમાં 2 વખત પૂછાઈ ગયેલું. ઓકે, લંબાઈ વધારો સરખો હોય એટલે આપણે મેં તમને કીધું હતું 2-3 વખત આપણે કર્યું હતું. ચાલો શું હશે? 0 થી 100 કરતા લંબાઈ 0.19 વધે છે. આવડશે બધાને? ચાલો અત્યારે ગણો. ચાલો હોમવર્ક પણ જ કરો. અત્યારે આપણી પાસે ટાઈમ છે. કેટલા MCQ બાકી રહ્યા છે હવે? કેટલા MCQ છે ટોટલ? 6 બાકી રહ્યા ને. ચાલો અત્યારે ગણો. ચાલો ફટાફટ. ચાલો હોમવર્ક પણ જ ગણો. અત્યારે જ ગણો બધાય. આલ્ફા ગોતવાનો છે. એક ની એક વસ્તુ છે એટલે તમારે આ વસ્તુ તો લાગશે નહીં. આવી ગયો સર 5.8. લંબાઈનો થતો વધારો આપેલો છે, મૂળ લંબાઈ આપેલી છે, તાપમાનનો વધારો આપેલો છે, તો કઈ વસ્તુ લગાડાય? ડેલ્ટા L by L આલ્ફા ડેલ્ટા D. હા, ડેલ્ટા L by L બરાબર આલ્ફા ડેલ્ટા D. હાલો ગોતો. ચાલો ફટાફટ. આલ્ફા બરાબર શું આવશે? એ મૂકી દો પેલા કિંમત 0.19 100. આલ્ફા ગોતવાનું છે ને ડેલ્ટા T તમને 100. તો આલ્ફા બરાબર 0.19 ભાગ્યા 10⁴ અથવા તો ઉપર લઈ જાવ તો 10⁻⁴ ગુણ્યા 10⁻⁴.
ને ગામા બરાબર 3 આલ્ફા. 19 તરી 60 માંથી 3 જવાનું એટલે 0.57. 10 ની માઇનસ 4 એટલે 5.7. 10 ની માઇનસ 5. ચલો આ પણ ફટાફટ ડીક્યુ આપેલું, ડીયુ આપેલું, ડીયુ ગોતવાનું છે, ડીક્યુ અને ડીડબલ્યુ આપેલું છે. ડેલ્ટા યુ છે ખબર છે ડેલ્ટા યુ બરાબર શું લખાય? ડીયુ બરાબર ડીક્યુ માઇનસ ડીડબલ્યુ. ડીક્યુ 300 જો કેલરીમાં આપેલું છે. 300 ગુણ્યા 4.18 કીધું પણ આપણે 4.2 જ કરીએ છીએ. ફટાફટ જવાબ આવે 600. તો 4.2 એટલે 6 અને 12 એટલે કે 1260. એમાંથી 600 જાય 654 654. નજીક જવાબ કેટલો આવશે? 18 લીધો તો એક્ઝેક્ટ જવાબ આવે. શું આવે? પણ એ ગણતા વાર લાગે. શું થાય? ગુણાકાર કરતા થોડીક વાર લાગે એટલે આ ફટાફટ થઈ જાય. ચાલો આગળ. સીઓપી ગોતવાનો છે. 2 તાપમાન આપ્યા. આવડે? કેમ આવડે? પૂરું. તમે 6 MCQ કહેતા હતા ને? નહીં તો બે કીધા હતા સર 6 નહીં. હાલો તો આગળનો એક એકાદો MCQ ગણ નાખો. ચાલો હોમવર્કમાં આપ્યો તે આપણી પાસે હજી 10 મિનિટનો ટાઈમ છે. ચાલો આ MCQ ગણો. ચાલો હોમવર્ક કાઢ નાખીએ. રેખીય ગોતવાનો છે. ચલો ગામા એપરન્ટ પેલા કેટલો આવશે એ મને કહો. ચાલો રકમ વાંચો અને ગામા એપરન્ટ કેટલો આવશે એ કહો. ગ્લાસ ને શોધવાનો. તો જો 2 વસ્તુ આપેલી છે. 2 અલગ અલગ પાત્ર છે. એકમાં સ્ટીલ ભરેલું છે, એકમાં શું ભરેલું છે? કાચ છે. બંનેમાં પાછા મર્ક્યુરી ભરેલા છે. તો બંનેના ગામા એપરન્ટ કેવા લેવાનું થશે? ગામા રિયલ તો સરખા થાય ને? તો ગોતો. આ પાડી છે તો જો બંનેના પરિણામી તમને આપેલા છે. જો પેલા શું છે? મર્ક્યુરીનો કાચના પાત્રમાં પરિણામી આપેલો છે. ઓકે, એટલે ગામા એપરન્ટ ઓફ મર્ક્યુરી થઈ ગયો તમારે. પછી મર્ક્યુરીનો સ્ટીલના પાત્રમાં એટલે ગામા એપરન્ટ ઓફ સ્ટીલ થઈ ગયો. તો તમને સ્ટીલ આપેલું છે તો તમારે કોનો ગોતવાનો છે? કાચનો ગોતવાનો છે. તો શું થાય? એક કાચના પાત્રમાં ભરેલું છે, બીજું કેમાં ભરેલું છે? સ્ટીલમાં. તો શું થાય? આ મર્ક્યુરીનો તો એક જ હરખો હોય ને, ગમે ત્યાં લેવા જાવ મર્ક્યુરીને ગરમ કરો તો એક જ હરખું પસરવાનું છે. સ્ટીલમાં નાખો કે કાચમાં નાખો, આવું થાય કે ન થાય? મતલબ આનો મતલબ શું થાય કે ગામા ઓફ Hg છે તે શું થાય? ગામા અપેરેન્ટ પ્લસ ગામા ગ્લાસ. આવું થાય? બોલો. આ તો કોઈ પણ માટે સરખો રહેશે ને? બંને માટે ગામા Hg જો કેવો હોય? સરખો છે ને? કોઈ પણ નો ગામા લેવા જોઈએ તો કેવો રહેવાનો છે? સરખો જ રહેવાનો છે. અલગ અલગ પાત્રમાં નાખો તો પરિણામી બદલાય પણ પોતાનો તો સરખો જ રહે ને. શું લખાય હવે? બંને માટે સરખું કરો તો પહેલા તો ગામા અપેરેન્ટ પ્લસ ગામા એક વખત ગ્લાસમાં નાખ્યા તો અહીંયા આપણે સોલિડ રહેવા દઈએ. શું રહેવા દઈએ? સોલિડ રાખીએ. ઓકે, ઘન પાત્ર એટલે આપણે અલગ અલગ કરી નાખીએ. ગામા ઓફ સોલિડ. ઓકે, તો અહીંયા પહેલી વખત શું આવશે? ગામા ઓફ સોલિડ જ રાખીએ. ચાલો તો અહીંયા આપણે શું લખીએ છીએ? ગ્લાસ. અને બીજી વખત ક્યાંમાં નાખવાનો છે? બોલો. સ્ટીલ. એટલે અહીંયા આપણે સોલિડ રહેવા દઈએ. 12 સ્ટીલ લખી દઈએ ને અપેરેન્ટ ઓફ સ્ટીલ. આવું થાય કે ન થાય? ચાલો તો મૂકી દો. ગામા અપેરેન્ટ એટલે ગ્લાસના પરિણામી કેટલો છે? મર્ક્યુરીનો કાચમાં 153 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. ગ્લાસનો ગામા ઓફ સોલિડ ગ્લાસ એ આપણને ખબર છે નહીં, એ જ ગોતવાનું છે આપણે. ગામા અપેરેન્ટ ઓફ સ્ટીલ સ્ટીલમાં પરિણામી મર્ક્યુરીનો 12 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. સ્ટીલનો પોતાનો 24 12 આપેલો છે. બે હરખા થોડા હોય? અલગ હોવા ને. ઓકે, હા સ્ટીલનો કેવો આપ્યો છે? રેખીય. તો કેટલો આવશે?
3 ગુણ્યા 12 આવશે ને? હા તો 12 તરી 12 ચોક કરો ને 48 થાય ને? હા 48 ગુણ્યા 10 ની -6 અને અહીંયા તમારે આવશે 153 ગુણ્યા 10 ની -6 અને ગામા ઓફ ગ્લાસ. તો ગામા ગ્લાસ કેટલો આવશે? 5 ગુણ્યા 10 ની -6. બાદ બાકી કરો તો 5 ગુણ્યા 10 અલા 105 ગુણ્યા 100 અલા 105 છે. શું કહો છો? મને ખબર ન પડતી હોય તો ફરીથી બોલો. 105 ગુણ્યા 10 ની -6. 105 ગુણ્યા 10 105 ગુણ્યા 10 ની -6 છે. હા પણ મને હજી આમાં ભૂલ લાગે છે કેમ કે આ 12 ન હોય કે તો પણ માઇનસ થાય ને. અમુકનો આ વધારે આવવો જોઈએ. આ ઓછો કેમ આવ્યો? ખબર પડી કે ન પડી તમને? પેલી વસ્તુ જો 153 પ્લસ કંઈક કરો તો 48 થોડું આવે. ગામમાં કોઈથી માઇનસ ન હોય. ઓકે, એક જ મિનિટ હું રકમ ફરીથી જોઈ લો ઇંગ્લિશ વાળી કે ચેન્જીસ આપેલો હોય તો. 19માં બહુ બધા એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. 10 એમસીક્યુ છે. ગામા ઓફ સ્ટીલ વેસલ 144 અહીંયા આપેલું છે. 144 છે. કેટલો છે? 12 નથી. મેં જ કીધું બે જગ્યાએ હરખો તો ન હોય કે કેટલો છે અહીંયા? 144 છે. કેટલો છે? 144. ચાલો હવે કરો 144 ને 12 તરી 36 0 180 કેટલો થયો? તો 180 માંથી આવો 153 બહાર નીકળે. ઓકે, 180 માંથી 53 એટલે 30 માંથી 3 એટલે 27 આવશે. કેટલો આવશે? 27 ગુણ્યા 10 ની -6. નવ થઈ ગયું છે. એક ચેન્જીસ કરી નાખજો. કેટલો આવશે? 144. ચલો આગળના કોઈ પણ હજી સિરાક્ષર આવ્યા નથી તો આપણે ત્યાં લગી આ તો આપણે આવી ગયેલો છે. હો સર ઉલામ તો રેખીય પછાણ ગોતવાનો હતો સર. કઈ સમજાણું નહીં. ઉભા રહો. હા ગામા ને ગોતવાનો કઈ આલ્ફા ગોતવાનો હતો ને? હા 9 ગુણ્યા 10 ની -6. ઓકે, આ ગામા તમારે આવ્યો અને આલ્ફા બરાબર શું થશે? ગામા બાય 3 એટલે કે 9 ગુણ્યા કેટલો આવશે? 10 ની -6. 10 ની -6 એટલે ઓપ્શન નંબર એ આવશે. ઓકે, આપણે આલ્ફા ગોતવાનો છે, ગામા નથી ગોતવાનો. ચલો આ ગોતો ફટાફટ. 375 375 કેમ પેલા ગણી રાખેલો છે? હા તો અગાઉ ગણ્યો હતો. શું છે? 1 - T2 by T1 બરાબર W by Q1 અથવા તો W by Q1 નો કરવો હોય તમારે Q2 શું છે? મેળવેલી ઉષ્મા આપેલી છે, Q2 ગોતવાનું છે તો હું લખાય ડાયરેક્ટ 1 - Q2 by Q1 T2 by T1 બરાબર Q2 by Q1 ડાયરેક્ટ મેં તમને કીધું હતું ને. T2 એટલે 300 આ 400 Q2 તમારે મેળવવાનું છે અને આ છે તમારે 500 તો આવડી જાય. તો 15 ભાગ્યા 4 આ 500 વચ્ચે ને બધી બાજુ થોડા ઉડાડવાનું છે તો છે Q2 બરાબર 1500 ભાગ્યા 4 એટલે 25 ગુણ્યા 15 250 ને અડધા એટલે 125 એટલે 375